નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છેલ્લા 1.5 માસથી ઇન્ડિકેટર બંધ। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત। ભાડવાડમાં રોડ બન્યાના 15 દિવસમાં જ રોડ તોડવાની નોબત। પાણી વિતરણનો વાલ ગોતવા રોડ તોડતા લોકોમાં રોષ। ધોરાજીમાં બિસ્માર રોડ બાબતે તંત્રને જગાડવા પ્રયાસ। ખાડા બોરવા માટે રસ્તા પર માટી મોરામ નાખવાનું ચાલુ। પોરબંદર શહેરમાં ગણપતિ દાદાને અપાઈ ભાવભીની વિદાય। ચોપાટી હજુ પેલેસ પાછળ માનવ મહેરામણ ઉમટી પડ્યું। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક મહિલાએ બીમારીથી કંટાળી તેમના ઘરે ફિનાઇલ એસિડ પી લેતા આપઘાત કર્યો હતો। આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા હંસાબેન દિલીપભાઈ ચાવડાને ઘણા વર્ષથી કેન્સર હતું, જેમાં આ મહિલાએ આ બીમારીથી કંટાળી ગયા હોવાને કારણે તેણે તેમના ઘરે ફિનાઇલ એસિડ પી આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં શહેરના બોખીરા, આવાસ, ચોપાટી અને રઘુવંશી કોલોની પાછળના ભાગે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સ્થળોએ ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। આ ગણેશ મૂર્તિના વિસર્જન માટે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા ખાસ કૃત્રિમ કુંડ બનાવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા શહેરના ચોપાટી હજુ પેલેસ પાછળ, આવાસ વિસ્તાર પાછળ, જલારામ કોલોની પાછળ અને બોખીરા વિસ્તારમાં કૃત્રિમ કુંડ બનાવી ગણેશ વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। પોરબંદર છાયા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપનો થયેલા છે, જે ગણેશ સ્થાપનોની ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન આજે તારીખ 11 અને પરમ દિવસે તારીખ 13ના વિસર્જન થવાનું છે, જે માટે નગરપાલિકા દ્વારા જુદા જુદા 4 સ્થળોએ વિસર્જન માટેની વ્યવસ્થા ઊભી કરેલ છે। છાયા વિસ્તારમાં જલારામ આવાસ યોજનાની પાછળ, બોખીરા વિસ્તારમાં BSUPની સામે અને બોખીરામાં નંદેસર તળાવ પાસે, અને ચોથું અહીંયા દરિયા કિનારે હજુર પેલેસની પાછળ કૃત્રિમ તળાવ બનાવી અને ગણેશ વિસર્જનની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। શહેરના અલગ અલગ 4 સ્થળોએ ખાસ વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ છે, તો આ વર્ષે ચોપાટી હજુર પેલેસ ખાતે કૃત્રિમ કુંડ બનાવી વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં 5 માસ પૂર્વે એક આરોપી ઝડપાયો હતો, જેનો એ શખ્સે લોકઅપમાં અંદર ફોટો પાડ્યો હતો, જે ફોટો ઇન્સ્ટાગ્રામ આઈડી પર પંજાબી સોંગ સાથે હાઇલાઇટ સ્ટોરીમાં વાયરલ થયો હતો। ત્યારે પોલીસે આ બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના જોરીબાગ શેરી નંબર 3માં રહેતા યશ ધનજીભાઈ વાંદરિયા નામના યુવાને 28મી એપ્રિલે જીત સિયાળ અને તેના મિત્ર દીપ સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જીતની ધરપકડ થઈ હતી। ત્યારે તેણે લોકઅપમાં હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકતા આ મામલે પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા ASI રાજેન્દ્ર મેઘજીભાઈ કાથડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમણે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં જીત 46 નામની આઈડી, જેનું નામ બીગડા બચ્ચા ઉપર આઈડી ધારકે તેની આઈડી પ્રોફાઇલના હાઇલાઇટ્સમાં કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં રહેલા એક ઇસમનો ફોટો પાડી પંજાબી સોંગ સાથે પોસ્ટ કરેલો હતો।
આથી રાજેન્દ્રભાઈએ આ આઈડીની હાઇલાઇટ્સ ચેક કરતા તારીખ 28/7/2024ના રોજ વાયરલ થયેલ સ્ટોરીને ડાઉનલોડ કરી હતી, જેમાં એક ઈસમ દુધિયા કલરનું ટી શર્ટ પહેરીને પોતાના હાથ દાઢી ઉપર રાખી કમલાબાગ પોલીસ મથકના લોકઅપમાં બેસેલો જોવા મળ્યો હતો. આથી આરોપીના ફોટા સાથેનું રેકોર્ડ ચેક કરવામાં આવતા એવું બહાર આવ્યું છે કે 28/4ના યુવતીની પાછળ પડવા અંગે ડખો થતા ગુનો નોંધાયો હતો અને જીત હરીશ સિયાળ મારામારીના ગુનામાં લોકઅપમાં હતો. ત્યારે તેના કોઈ ઓળખીતા મિત્રએ કોઈ પણ કામ વગર પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરી પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત લોકઅપનો તેના મોબાઈલ ફોનમાં આરોપી સાથે ફોટો પાડ્યો હતો તથા ત્યારબાદ તે ફોટો જીત સિયાળને મોબાઈલમાં મોકલતા જીતે તારીખ 28/7ના પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર હાઇલાઇટ સ્ટોરીમાં એ ફોટો વાયરલ કર્યો હતો. તેથી પોલીસે જીત હરીશ સિયાળ અને પોલીસ સ્ટેશનની અંદર પ્રતિબંધિત લોકઅપનો ફોટો પાડનાર અજાણ્યા સામે આઈટી એક્ટ અધિનિયમ સેક્શન 72ની કલમ સહિત વિવિધ કલમ હેઠળ બંને સામે ગુનો નોંધતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર છેલ્લા 1.5 માસથી ઇન્ડિકેટર બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને મુસાફરોને મુશ્કેલી પડી રહી હોવાથી આ સમસ્યા અંગે ચેમ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમને લેખિત કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર રેલવે સ્ટેશનને મોડલ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આ રેલવે સ્ટેશન પર છેલ્લા 1.5 માસથી પ્લેટફોર્મ ઉપરના ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. સ્ટેશન ઉપરથી કોઈ પણ ગાડી ઉપડતી હોય ત્યારે આ ગાડીના કોચ નંબર, કઈ જગ્યાએ કયું કોચ લાગે એ દર્શાવતા ઇન્ડિકેટરની સુવિધા હોય છે, પરંતુ 1.5 માસથી ઇન્ડિકેટર બંધ હોવાથી પેસેન્જરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે એસી કોચ આગળ આવે છે કે પાછળ એ કોઈને ખ્યાલ હોતો નથી. જ્યારે મોટી ઉંમરના લોકો, લેડીઝ પેસેન્જર કે જે બાળકોને લઈને મુસાફરી કરતા હોય ત્યારે આ ઇન્ડિકેટર ન લગાવતા હોવાથી ખૂબ જ દુવિધા અનુભવતા હોય છે. જ્યારે પેસેન્જર આગળ ઊભા રહે ત્યારે અમુક કોચ પાછળ લાગતા હોય છે અને પાછળ ઊભા રહે છે ત્યારે અમુક કોચ આગળ લગાવતા હોય છે. ત્યારે સામાન લઈ પેસેન્જરો આગળ પાછળ ક્યાં જવું તે મુશ્કેલી અનુભવતા હોય છે. આથી ઇન્ડિકેટર તાત્કાલિક ચાલુ કરાવી આ દુવિધા દૂર કરવા રજૂઆતમાં જણાવ્યું છે. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી પાસે છેલ્લા 15 દિવસે ફરિયાદ આવતી હતી, પણ એ બાબતમાં મેં રેલવે સ્ટેશનના મેનેજરને જણાવ્યું હતું કે પોરબંદર રેલવે સ્ટેશન ઉપર જે પ્લેટફોર્મ છે તે પ્લેટફોર્મમાં ઇન્ડિકેટર જે હોય છે, જે કોચ ક્યાં કઈ જગ્યાએ લાગશે, કોઈ પણ ગાડી ઉપડતી હોય છે ત્યારે એમના કોચ કઈ જગ્યાએ કયો કોચ S4, S3, AC, B1, B2 કયો કોચ કઈ જગ્યાએ લાગે ઇન્ડિકેટર સરકારે એક વ્યવસ્થા રાખી જ હોય છે. પણ છેલ્લા 1.5 મહિનાથી ઇન્ડિકેટર બંધ હોય ત્યારે માણસોને ખૂબ જ હેરાનગતિ થતી કે કોઈ પણ ટ્રેનમાં જવાના પેસેન્જર હોય, A1નો ડબ્બો આગળ આવે કે પાછળ આવે ને ખ્યાલ ન હોય, બિચારા આગળ જઈને ઊભા હોય તો ડબલ પાછળ આવે, પાછળ જઈને ઊભા હોય તો આગળ આવે અથવા વચ્ચે આવે. માણસોને મોટી ઉંમરના હોય, સામાન હોય, છોકરા હોય તો લઈને જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય અને સરકારે સુવિધા આપી હોય ઇન્ડિકેટરની, આ સુવિધાનો અભાવ શું કામ રહેવો જોઈએ? આ છેલ્લા 1.5 મહિનાથી બંધ હોય ત્યારે રેલવે સ્ટેશન મેનેજરને મેં જણાવ્યું પોરબંદરના કે ભાઈ આ તાત્કાલિક કરાવો, પણ હજી શરૂ ન થયું હોય અને ડીઆરએમ સાહેબને ભાવનગર મેં આ બાબતે કાગળ લખીને જણાવ્યું છે કે તાત્કાલિક રૂપે ચાલુ કરી દો, જેથી આ જે સુવિધા છે એનો અભાવ હોય અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે અને માણસો કોઈ હેરાન ના થાય. તો તાત્કાલિક અમારું આ કામ કરવું એ અમારી વિનંતી છે. પોરબંદરમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે 2022ના કમલાબાગ પોલીસ મથકના હથિયારા ધારા ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશવાળો સોનુ ઠાકોર સાંદીપની મંદિર નજીક ઊભો છે. જે બાતમીના આધારે પોલીસ દોડી ગઈ હતી અને ત્યાં પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરી છે. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદક બનાવવાની સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ પોરબંદરના દસાસોર 58 ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ખાસ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદક બનાવવાની સ્પર્ધા અને ગણેશના સોંગ ઉપર પરફોર્મન્સ કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યાવાસમ સ્મરે નિત્યમાયુ કામાર્થા સિદ્ધયે. જય ગણેશાય નમઃ. આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા
ગણેશ ચતુર્થી પ્રસંગે આપણે લોકોએ બધી સખીઓએ કેસરી ડ્રેસ પરિધાન કર્યો છે, મહારાષ્ટ્રીયન સાડી પણ પહેરી છે અને ગણપતિની સ્તુતિ કરી છે. નાની બાલિકાએ પણ ગણપતિની સ્તુતિ કરી અને ખૂબ સરસ ડાન્સ કરેલો છે. સાથે સાથે મારી સખીઓ હંમેશા રસોઈમાં અવ્વલ નંબર હોય છે, તો આજે લાડુ હરીફાઈ રાખી હતી તો 45 એન્ટ્રી છે ને બધી સખીઓએ જુદા જુદા ગણપતિને પ્રિય મોદક એવા લાડુ બનાવ્યા છે અને ખૂબ સરસ બધા જ વિજેતા બહેનોને આપણે લોકો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઇનામ અર્પણ કરશું અને ગણપતિ દાદાની આજે સ્તુતિ કરીને વિઘ્નહર્તા બાપાને આખું વર્ષ ક્યાંય પણ પોરબંદર જિલ્લામાં ક્યાંય વિઘ્ન ન આવે અને બાપાના આશીર્વાદ આવે એવી સ્તુતિ કરીએ છીએ ને એવા આશીર્વાદ માંગીએ છીએ. કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ અને સખી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે રેલવે ગ્રુપ શ્રી ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદરના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ રેલવે ગ્રુપ શ્રી ગણેશ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો દ્વારા આશા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એમાં બધા અમારા મિત્ર રેલવે કર્મચારી તથા મિત્રો બાળકો દ્વારા ભવ્ય પ્રસાદી તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને આજે રોજ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. માધવપુરની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાની સ્થિતિ ગંભીર બની જતા પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન પોરબંદર જતી વખતે 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિની વધુ પીડા ઉપડતા 108 તેમને માર્ગ વચ્ચે પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. દ્વારકા સોમનાથ હાઈવે પર રતનપરના પાટિયા નજીક એક બાઇક અકસ્માત સર્જાયો હતો, જેમાં જયદીપ ડાયાભાઈ બથવાર નામના રાણાવાવના યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોરબંદરમાં વિદેશી દારૂ સાથે એક યુવાન ઝડપાયો છે, જેમાં પોલીસે અજય ખુશાલભાઈ કોટેચા નામના આ યુવાનને વિદેશી દારૂની 5 બોટલ સાથે ભારતીય વિદ્યાલય નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાણવડમાં એક રોડ બનાવ્યાના 15 દિવસમાં જ રોડ તોડવાની નોબત આવી છે, જેમાં રણજીતપડા વિસ્તારમાં સીસી રોડ ઘણા સમય પછી બનાવવામાં આવ્યો હતો, ત્યારે 15 દિવસ પછી પાણીનો વાલ ગોતવા માટે ફરી આ રોડ તંત્ર દ્વારા તોડી પાડ્યો છે. રોડ બન્યો ત્યારે પાણી વિતરણનો વાલ કોઈને યાદ ન આવ્યો તેવા સવાલો સાથે પ્રજાના પૈસાનું પાણી કરનાર પાલિકા સામે રોષ વધી રહ્યો છે. બડા પંથકના ખાંભોદર ગામ નજીક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો માટે રાસ ગરબા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાંભોદર ગામથી 1 કિલોમીટર દૂર વિશાળ તળાવ આવેલું છે અને ત્યાં તળાવની મોટી પાડી ઉપર ખીજડાનું વૃક્ષ છે. આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો વાવણી સમયે અને વાર તહેવારે અહીં મામાદેવને નૈવેદ્ય કરે છે. આ ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ ખાંભોદર ગામમાં એક વ્યક્તિ ખૂબ જ વ્યસની જીવન જીવતા હતા, પરંતુ તેમને કુદરતી પ્રેરણા થતાં તેઓએ ખીજડાના વૃક્ષ પાસે 4 વર્ષ પહેલા ગ્રામજનોના સહકારથી મામાદેવની મૂર્તિની સ્થાપના કરેલી અને ગ્રામજનો તેમજ ખેડૂતોના સહકારથી તળાવનો પાળો સમતલ કરી મામાદેવનું ભવ્ય મંદિર બનાવ્યું છે. ત્યાં છેલ્લા 3 વર્ષથી ગણેશ ચતુર્થીના દિવસે 5 દિવસ ગણેશ સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશ સ્થાપનામાં ખાંભોદર ગામ તેમજ વાડી વિસ્તારના ખેડૂતો આ ગણેશજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, ત્યારે બહેનોએ પણ બપોર બાદ ત્યાં કુદરતી વાતાવરણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ તળાવની પાળ સમતલ કરી અને ત્યાં મામાદેવનું મંદિર તો બનાવેલ છે, સાથે સાથે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને દેવાભાઈ ગોઢાણીયા તેમજ ગોગનભાઈ ગોઢાણીયા અને ખેડૂતો દ્વારા આ જગ્યાને અનેક વૃક્ષો વાવેતર કરેલ છે અને અત્યારે આ જગ્યા નંદન
નંદનવન અને બાજુમાં તળાવ હોવાથી ફરવાલાયક સ્થળ બની ગઈ છે. તો વ્યસની માણસ વ્યસન ત્યજી અને સારો વિચાર કરે તો શૂન્યમાંથી સર્જન થઈ શકે તે અત્યારે નજરે જોવા મળે છે. ઉપરાંત આ બંને સેવાભાવીઓએ ગુજરાત ન્યૂઝને એવું જણાવ્યું હતું કે જો સરકાર તરફથી આ તળાવની પાળ ઉપર જે ગાંડા બાવળ હજુ ઉભેલા છે તે જેસીબીને મદદથી દૂર કરાવી અને પોરબંદર વન વિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ ફળ ફૂલ અને અન્ય ઝાડના રોપા આપે તો સાથે મળીને અહીં તળાવની પાળ ઉપર હજુ પણ વધુ નંદનવન બનાવી શકે. ઉપરાંત અહીં પાણીનો બોર કરાવેલ છે જેથી ઉનાળો બેસતા તળાવમાંથી પાણી સુકાઈ જાય તો પણ બોર દ્વારા અહીં પાણી પીવડાવડી અને જે વૃક્ષો વાવેલા છે તેનું પૂરું જતન થઈ શકે છે. હજુ આ જગ્યા પર વધુ વિકાસ થાય તે માટે સરકારનો વન વિભાગ અને સામાજિક સંસ્થાઓ આગળ આવે તેમ આ બંને સેવાભાવી વૃદ્ધોની માંગણી છે. અહીં ગણેશ ઉત્સવમાં આવતા ભાવિકો માટે મહાપ્રસાદી પણ યોજાય છે. ધીરુભાઈ નિવાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. હલો, મારું નામ ગોગનભાઈ જેસાભાઈ ગોઢાણીયા. અમારું ગામ ખાંભોદર. અમારા તળાવના પાર ઉપર આ મામાદેવનું મંદિર છે. પહેલાં શરૂઆતમાં કંઈ હતું ને ખાલી પેઢો હતો, એ તૂટી ગયો તો એ અમે રિપેર કર્યો. પછી ઘાટ બનાવ્યા, 2 ઓરડી બનાવી, એટલા વૃક્ષ આવ્યા ને દર વર્ષે અમે ગણપતિને અહીં લઈ આવીએ ને આખા ગામ સમક્ષ છે જમણવાર પર ચાલુ હોય ને કોઈ પણ ઈચ્છા વગર અમે આ કામ બધું ચલાવીએ છીએ. કોઈ પણ કે 5 રૂપિયા અમે માગતા રહે ઓટોમેટિક આવી જાય. આ સરકારનો થોડોક સહકાર હોય ને, હજી સુધારા મારીએ અમે થોડોક સહકાર સરકાર આપે તો હજી આમાં ઘણું વધવામાં જરૂર તો છે. થોડાક બાવડા નડતર રૂપી છે ને હજી થોડુંક આગળ વધારે એવું દેખાય તે થોડુંક સરકાર ધ્યાન દે તો અમે વૃક્ષ પણ વાવી શકીએ એવું દેખાય. હમણાં કામકાજ તો બધું સારું આમાં છે. બાકી ધીરુભાઈ જેટલું સરકાર તમને ધ્યાન આપે તો અહીં વધુ વૃક્ષ વાવો તમે. હા, વાવી દઈએ. ગમે અમને ઝાડ આપવા જઈએ. અમારે તો એ જ કામ છે. અમે તો નિવૃત્ત માણસ છે. આ 3 વર્ષમાં આપણું બધું બનાવ્યું. થોડુંક રિપેરિંગ કરી દઈએ ઉપરથી જગા થોડીક આ બાવડા કઢાવી દઈએ તો ઝાડવા બાળવા તો કે એટલા અમે વાવી દઉં. અમારે અહીં બોર કરાવ્યો તે બોરમાં પાણી ઘણું છે. કોઈ દી ઝાડ હુકાય એમનું છે જ નહીં. અહીં આ કામ એવું હોય કે સ્થળ એવું હોય કે માણસને આવે એટલે બધાને સંતોષ થાય કે નાના કામ સારું છે. અમારું ખાંભોદર ગામ છે. ખાંભોદર ગામ સમસ્ત છે. અમે આજે 4 વર્ષ થયા ને 3 વર્ષથી અમે ગણપતિ અહીંયા લઈ આવીએ છીએ અને 3 વર્ષથી ગામ સમસ્ત છે બધું. અને બાપા પૂજારી છે અહીંયા કાયમી માટે એ યોગદાન બધું આપે છે. સ્થાનક કેવાનું છે? અહીંયા આપણે મામાદેવનું મંદિર છે અને આ વખતે મામાદેવની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ ગણેશજી હારે આપણે કરેલ છે. અને અહીંયા કુદરતી વાતાવરણ જેવું છે, તળાવ છે, પછી બગીચો છે, બધી એમ સારી બધી ઓલું હોય કે કોઈ નાના છોકરાઓની આ તે કોઈને ફરવા આવવું હોય કે કોઈ રજાના દિવસો એને આવવું હોય તો અહીંયા આવી શકે. બાકી બીજા નંબરમાં તો બધા ગામ સમસ્ત જ છે. કોઈ 1-2 વ્યક્તિનું પૂરતું છે નહીં. ટોટલી ખાંભોદર ગામ સમસ્ત બધી વસ્તુનો આપણે પ્રોગ્રામ રાખેલ છે. તો રાજ્યમાં ગઈકાલે રોડ રસ્તા બાબતે પોસ્ટર લાગ્યા હતા. તો રાજ્યના સ્થાનિકોએ એ ઉબડખાબડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે આ પ્રયાસ કર્યો હતો. જેમાં પોસ્ટર લાગ્યા બાદ જાગેલ તંત્રએ ખાડા પૂરવા માટે માટી મોરમ રસ્તા પર લગાવ્યા હતા. માટે વરસાદ પર રસ્તા પર કાદવ કીચડ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી હતી. મારું નામ બાવનજીભાઈ જાદાણી, જમનાવડ રોડ, ધોરાજી. ધોરાજીમાં રોડ રસ્તામાં મોટામાં ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકોની રજૂઆત હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા. એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી ગંભીર બની જાય. બરોબર છે. એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલીભગત હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગારો એવી અમારી આપ સૌને નમ્ર અરજ છે. રસ્તાઓ રિપેર નથી થતા, માત્ર માટી મોરમ નાખે તંત્ર હા અધિકારીઓ હા હા કોન્ટ્રાક્ટરને છાવરે છે. હા
અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે, એટલે કોન્ટ્રાક્ટરનું એ લોકોએ અધિકારીઓએ કીધું કે તમે ગાબડા બુરી દો. એટલે ખરેખર આમાં અત્યારે ડામરના રસ્તા હતા તો ડામરથી થીગડા મારવા જોઈએ, એને બદલે જે અહીંયા પટમાં અમારે જાજી ધૂળ ભેગી કરેલ પડી છે, ગાળો કીચડ ને એવી, એ લઈને નાખી જાય છે અને એની હિસાબે કાદવ કીચડ થાય છે અને પથ્થરો હોય છે એને પથ્થરો છટકે. એટલે ટૂંકમાં રાહદારી કાયમ અમારા રોડ પર 1-2 અકસ્માત હોય જ છે. અમે મારી ગાડી અહીંયા 4 વ્હીલ મારી પડી છે, આ 4 વ્હીલ પડી મારી ગાડી પડી છે, અમે અવારનવાર અહીંથી ગાડીમાં લઈ અને અકસ્માત થાય ને અમે દવાખાને લઈ જઈએ છીએ. બાકી તંત્ર આમાં કઈ ધ્યાન આપતું નથી. નામ ઢાકેચા પ્રતિક મહેશભાઈ ધોરાજી. ધોરાજીની અંદર 4 કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા, જેના રોડ રસ્તામાં ખાડા, પાણી કાદવ કીચડના કારણે, વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા, જેને તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે. પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારી અને સરખી રીતે બનાવવા ગામવાસીઓની વિનંતી. શું કહેશો, આ જે માટી નાખી એના કારણે વાહન ચાલકોને શું તકલીફ થશે? ગાડી સ્લીપ થવી, ગાડી બરાબર ચાલે નહીં, ટ્રાફિકનો પ્રોબ્લેમ, કોઈ પણ પેશન્ટ કે કોઈ લઈ જતું હોય ત્યારે પ્રોબ્લેમ થતી હોય. રસ્તાઓમાં શું તકલીફ થશે? કેવા થઈ ગયા છે રસ્તા? રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો, તમે જુનાગઢ રોડ છે ફાટક વાળો પટ્ટો જોઈ લ્યો, એ બધે એ જ પ્રોબ્લેમ છે. ખાડા, અને ખાડા એટલે એવા ખાડા છે કે અડધા ફૂટના ખાડા થઈ ગયા. ગોપાલભાઈ સલાદ, સામાજિક કાર્યકર. ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને કાચ ને મોરમ નાખવા માંડ્યા. પણ એ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગળબા છે, એટલે નિંદ્રાહીનમાં જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને એ નાખ્યા છે. શું કહેશો, વાહન ચાલકોને કેવી હાલાકી થશે? તમે સમજતા નથી. મોટા મોટા એ માની લો કે મોરમ છે જ નહીં, મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલી એવી છે જ નહીં. ગાડીઓ સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે, અકસ્માતનો ભય છે. સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો, અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે 8 લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કાંઈ નખાવવામાં આવી હતી, તો પછી અત્યારે શું? અત્યારે તમે નાખ્યું છે તે શું અને આગલા 8 લાખ રૂપિયાનું શું? મારું નામ આશિષભાઈ જેઠવા, ધોરાજી સ્થાનિક. આજે ધોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનરો મારવામાં આવ્યા હતા રોડ રસ્તા બાબતે, તે રોડ રસ્તા બાબતે બેનરો માર્યા હતા તંત્રને જગાડવા માટે. તંત્ર જાગ્યું તો ખરા, પણ જ્યાં ડામર રોડ તૂટેલા હોય એ જગ્યાએ ડામરના થીગડા મારવા જોઈએ અને જ્યાં સિમેન્ટ રોડ આરસીસી રોડ તૂટ્યા હોય ત્યાં આરસીસી થી રોડ વ્યવસ્થિત કમ્પ્લીટ એના હાંધા મારવા જોઈએ. તેની જગ્યાએ માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટામાં પાણા નાખી, જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે, તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે. અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ રહે છે. જોતા જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છેલ્લા 1.5 માસથી ઇન્ડિકેટર બંધ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત. ભાડવાડમાં રોડ બન્યાના 15 દિવસમાં જ રોડ તોડવાની નોબત. પાણી વિતરણનો વાલ ગોતવા રોડ તોડતા લોકોમાં રોષ. ધોરાજીમાં બિસ્મા રોડ બાબતે તંત્રને જગાડવા પ્રયાસ. ખાડા બોરવા માટે રસ્તા પર માટી મોરામ નાખવાનું ચાલુ.
પોરબંદર શહેરમાં ગણપતિ દાદાને અપાઈ ભાવભીની વિદાય. ચોપાટી હજુ પેલેસ પાછળ માનવ મહેરામણ ઉમટી પડ્યું. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.